નમસ્તે, મારું નામ આકાશવાણી સૃષ્ટિ ભૂપેન્દ્રભાઈ છે. અમે આજે અમારા પ્રયત્નોથી આ દેશી ફ્રીજ બનાવી લાવીએ છીએ. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં વધુ પડતા ઉદ્યોગો, વાહનોના ધુમાડા, ઝડપી શહેરીકરણ, ગ્લોબલ વોર્મિંગ અને વનવિહીનતાને કારણે પૃથ્વી પરનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે. તેના પરિણામ સ્વરૂપે હિમનદીઓ ઓગળવી, સમુદ્રના સ્તર વધવા, તાપમાન વધવું અને માનવ જીવન પર પણ ખૂબ માઠી અસરો જોવા મળે છે. તો અમે આજે અમારા પ્રયત્નોથી દેશી ફ્રીજ બનાવી લાવ્યા છીએ. હવે આપણે આ દેશી ફ્રીજની રચના વિશે જોઈશું. આ ફ્રીજ બનાવવા માટે અમે 2 માટીના ગોરા લીધેલા છે. એક ગોરો બીજા ગોરા કરતાં 2 ઇંચ નાનો છે. આ ગોરાને વચ્ચેથી કાપીને બીજા ગોરાને તેની અંદરની બાજુએ મૂકેલો છે. ફરતી 1 ઇંચની જગ્યા રાખેલી છે. આ ગોરામાં કાંઠાની બાજુમાં અમે આ ડટ્ટી રાખેલી છે. આ ડટ્ટી વડે અમે આ 2 ઇંચની જગ્યામાં પાણી ભરેલું છે, જેથી અંદરના ગોરાનું તાપમાન ખૂબ નીચે જાય છે અને અંદર રાખેલી શાકભાજી તથા ફળ લાંબા સમય સુધી સારા રહે છે. અમે આ દેશી ફ્રીજની ઉપર આ પિરામિડ પણ રાખેલ છે. હવે આપણે પિરામિડ વિશે જોઈશું. પિરામિડ એટલે વિશ્વ ચેતના. વિશ્વમાં વ્યાપી રહેલી પરમાત્માની અદ્ભુત અદ્રશ્ય શક્તિને એકત્રિત કેમ કરવી અથવા તેને ઘનીભૂત કેમ કરવી તે વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું છે. આ પિરામિડોની અંદર હવે આપણે પિરામિડ વિશે જોઈશું. પિરામિડ એટલે વિશ્વ ચેતના. વિશ્વમાં વ્યાપી રહેલી પરમાત્માની અદ્ભુત અદ્રશ્ય શક્તિને એકત્રિત કેમ કરવી અથવા તેને ઘનીભૂત કેમ કરવી તો વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું છે. ઇજિપ્ત સિવાય દુનિયાના અન્ય દેશોમાં પણ પિરામિડો આવેલા છે. ઇજિપ્તમાં આવેલો ગીઝાનો પિરામિડ દુનિયાનો સૌથી મોટો પિરામિડ છે. આ પિરામિડ 11,000 વર્ષ જૂનો છે. પિરામિડોની અંદર ફરતા લોકોને કંઈક વિચિત્ર લાગણીઓ થવા લાગે છે, કંઈક અનુભૂતિ થાય છે, જેમ કે શરીર, મન અને હૃદય કંઈક અજબ પ્રકારની શાંતિ અનુભવે છે. દાખલા તરીકે મંદિરના ઘુમટો, બૌદ્ધ પેગોડાની વચ્ચે ઊભું રહેવાથી મનની શાંતિ અનુભવાય છે અને કંઈક અજબ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. આ પિરામિડોની અંદર રાખવામાં આવેલા શબો આજે પણ એ જ પરિસ્થિતિમાં બગડ્યા વગર જોવા મળે છે. આ પરથી પુરાતત્વવિદો અને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આની અંદર રાખવામાં આવતી વસ્તુ લાંબા સમય સુધી સારી રહે છે અને આરોગ્ય માટે પણ સારી રહે છે. પિરામિડમાં કોઈ પણ વસ્તુ તેને 1/3 ભાગની ઉપરના ભાગે રાખવામાં આવે તો તેમાં પિરામિડના ગુણો જળવાય છે. અમે પણ આ દેશી એર કુલરમાં આ પિરામિડ તેને 1/3 ભાગની ઉપર રહે તેવી રીતે રાખેલો છે. આને ધ્યાનમાં રાખીને અમે આ દેશી ફ્રીજની ઉપર આ પિરામિડ પણ રાખેલો છે, જેથી તેની અંદર રાખવામાં આવેલી વસ્તુ લાંબા સમય સુધી સારી રહે છે અને આરોગ્ય માટે પણ ખૂબ સારી હોય છે. આ પિરામિડોના અન્ય કેટલાક ઉપયોગો પણ છે. પિરામિડોની અંદર જો કોથમરી રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી રહે છે. તેની અંદર સેલ રાખવામાં આવે તો તેને વધુ વખત ઉપયોગમાં લઈ શકાય છે. આ પિરામિડોની અંદર દાઢીની બ્લેડ રાખવાથી તેને 2-3 વખત વધુ ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય વાંચતી સમયે પણ માથા પર પિરામિડ રાખવાથી વાંચેલું બધું યાદ રહી જાય છે અને રાત્રિ દરમિયાન પણ સૂતી વખતે ઓશિકાની નીચે નાના નાના પિરામિડ રાખવાથી ઊંઘ સારી આવે છે. હવે આપણે દેશી ફ્રીજના ફાયદા તથા ગેરફાયદા વિશે જોઈશું. નંબર 1, ઇલેક્ટ્રોનિક ફ્રીજ અને એસી પ્રદૂષણને ખૂબ નુકસાન પહોંચાડે છે અને તાપમાનમાં પણ ખૂબ વધારો કરે છે, જ્યારે અમારું આ ફ્રીજ તાપમાનને વધારો કરતું નથી અને પ્રદૂષણ પર ફેલાવતું નથી. નંબર 2, ઇલેક્ટ્રોનિક ફ્રીજ એ કિંમતમાં મોંઘું છે, જે સામાન્ય માણસોને પરવડતું નથી, જ્યારે અમારું આ ફ્રીજ ઓછા ખર્ચથી બનેલું હોવાથી સામાન્ય માણસોને પણ પરવડે છે. નંબર 3, ઇલેક્ટ્રોનિક ફ્રીજ જ્યાં લાઇટની વ્યવસ્થા હોતી નથી ત્યાં ઉપયોગમાં લઈ શકાતું નથી, જ્યારે અમારું આ ફ્રીજ જ્યાં લાઇટની વ્યવસ્થા હોતી નથી, જેવા કે રણ વિસ્તાર, પહાડ વિસ્તાર, જંગલ વિસ્તાર, ત્યાં પણ આશીર્વાદરૂપ છે.